તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવરે ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આશા કરું છું બધા મજામાં જ હશો. તો આજે તમે જે રાહ જોઈને બેઠા હતા અત્યાર સુધી કે 200 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે જે સરપ્રાઈઝ રિવીલ કરવાનું છે, અને મેં થોડુંક લેટ થઈ ગયું કારણ કે એનું રીઝન મેં તમને કહી દીધું, બરાબર. તો એ વ્લોગ આજે આવી ગયો છે ને આજના વ્લોગમાં એ સરપ્રાઈઝ હું તમને રિવીલ કરી દઈશ, બરાબર. એ પહેલાં તો આજે સવારે ઉઠી ગયા છીએ મસ્ત મજાના. તો કાર્તિક આપણા ભેગો આવવાનો છે. અત્યારે નથી જવું, આપણે જાશું બપોરના, બરાબર છે, જમી કરીને નિરાતે, બરાબર. અત્યારે ચાલો કાર્તિક આગળ જાય અને નાની ત્યાંથી થોડોક કાલ જે ગોયણી હતી તો સામાન જે અમુક છે એ બીજા ઘરે પહોંચાડવાનો છે, બરાબર. તો એ પહોંચાડતા આવી અને કાર્તિક પાસે જાતા આવી. ચાલો સામાન લઈ લીધો છે બધો, જોઈ લ્યો. આગળ ગાડીમાં રહેતા તો નથી સરખો એટલે આપણે કારીગરને બોલાવ્યો હોય. બોલતા નહીં આવે કાંઈ તમે. આ કાર્તિક, હા ક્યાં મયરો હાલતો હવે, મયરો કરતો હાલ બેસી જા દીકરા. આ કેટલી વાર લાગશે? 5 જ મિનિટ. પછી અહીંયા જવું છે ને? આવી જ છે બેટા. હાલા તો આપણો આવી ગયો છે ભાઈબંધ કાર્તિક, બરાબર. જય માતાજી. ભાઈ કાલનો વ્લોગ જોઈ લેજે ભાઈ, તારા માટે બહુ મસ્ત થઈ જાય. એ નહીં, હવે આજે વ્લોગ ઉતારજે નહીં જોજે, કાં બરાબર છે ને? વ્લોગ જોશે ત્યારે ખબર પડી જાય, ભલે ત્યારે પડતી, અત્યારે ના કહેવાય કાંઈ. એક કામ કરે, પાછળ ચડાવ, રાખી દેતા. ભાઈ કેવડું ભારી છે. શું ભારી છે? ઉપાડ્યા ખબર, હું ઉપરથી નીચે લઈ આવો. લાવતો આમથી આવશે તો આઅહીંથી ગરી ન જાય વચમાં કલાકાર. તો આમ ઉતરાય કે આમ ઉતરાય? બુદ્ધિ તો તારામાં દીધી જો. ઓકે, તો આપણે ગરમી છે ફૂલ, તો સોડા પી નાખી નાખશું, બરાબર. સામાન મૂકો, વજન વાળો હતો નહીં? હા, બહુ તારા માટે. કઈ પીવી સોડા? ગમે તેમાં કઈ. ઓરેન્જ શોખ મળી જાય મેદાનમાં. મેદાનમાં ઉપર મારો ભાઈ, ઉપર નીચે મજા ના આવે. મારા નસીબ કેવા બુંદિયાના, સિંગ જ નથી આવું. એટલે આવ ઓરેન્જ કેતા ઓરેન્જ લેવાય. ઓરેન્જ કોઈ ના પીવું તો હું બીજી કમેન્ટ કરી નાખજો, કહી જાય કહીશ નહીં. એ તો નહીં કરતી, તું કમેન્ટ કરતો ને બધા કરશે ને, એને ખબર જ છે. મજા આવી જાય ભાઈ, ચાખવી છે બીજી છે બધી સોડા પી નાખી. તો ફોનમાં ભાઈ હવાના બોલમાં ઉઠીને આવી લો, એવો જ કલાક નાઈ હોય નથી. કેમ ભાવે નાયા વગર? શું કાંઈ પણ વસ્તુ શું હાલો તો સોડા પી નાખી, બરાબર. નાની હજી એક કામ પતાવવા જવાનું છે, વસ્તુ લેવાની ભૂલી ગયો વસ્તુ લેતા. બપોરે આ ભાઈ થોડી ઉપર નીચે કરી છે કે મારે ભાઈ કે ટ્યુશન છે કે હું આવીશ નહીં બ્લોગ ઉતારવા સરપ્રાઈઝ પાસે, મારે કંઈક કરવું જોશે. ભાઈ સ્કેમ કરી ગયો છે તો કંઈક કરશે. ચાલો નિરાતે જરાક છે ને ઉપર નીચે થોડુંક કંઈક કરી સેટલમેન્ટ. તો હવે કોઈ જાજા જણાની આશા રાખ્યા વગર આપણે નીકળી જાય, બરાબર ને અંશ? કાર્તિક એકદમ ફરી ગયો. કાલ મને સવારે શું આપણે રાતે શું વાત થઈ કે આપણે બપોરે જવું છે, તો કે હોવી કે નવરો જ છું. પછી આજે હમણાં સવારે લોન કાઢે છે કે ના, કે મારે કે ટ્યુશનમાં જવાનું 3 દિવસ. વાહ મીનું કર લઈ જાવ. હાલ અંશ આપણે નીકળી. બાકી હવે આજે સરપ્રાઈઝ દેખાડવાનું થાય જ છે. પછી જાજુ લંબાવાય નહીં, કેદું વખતનો વિડીયો ઉતારવો છે. હવે સ્કીમ કરી ગયા, અમે બે જાતા આવી. ચાલો આવી ગયા છીએ ભાઈ, સરપ્રાઈઝ દેખાડવાનું છે અહીંયા, બરાબર. અને ફાઇનલી હવે શું ચાન્સ દેખાડી દેવું છે? દેખાડી દઉં. હવે જાજુ વેઇટ નથી કરાવું. હવે તમને ઓમ તો જો કે આપણે શું છે કે થંબનેલ રાખવાનું જ છે. થંબનેલમાં તમને ખબર પડી જ ગઈ હશે શું સરપ્રાઈઝ છે, બરાબર. થંબનેલ આપણું ઈ જ રહેશે, બરાબર. હવે જાજુ તમને વેઇટ ના કરાવું તો આપણી વસ્તુ તમને દેખાડી દે. તો જોઈ લો ફાઇનલ. આ આખા શું કે ટુર્નામેન્ટ જ છે, એમાંથી આપણું જે છે એ આ વારું છે. પછી બીજા છે એ પછી તમને હું આગળ કહીશ કોના છે કોના નહીં, બરાબર. એ સરપ્રાઈઝ જેવું જ છે, બરાબર. પહેલાં આપણેથી ચાલુ કરીએ. જોઈ લ્યો. હજી અત્યારે તો હજી શું છે કે સ્ટાર્ટિંગ છે, હજી તો હજી આ કમ્પ્લીટ થયું છે. હજી પ્લાસ્ટર ને બધું તો ઘણું બધું હજી બાકી છે, બરાબર. તો પહેલે તો ઉભા રહી તમને બહારથી જ બતાડું, એન્ટ્રન્સથી જ બતાડું પહેલે. વળી તમને એમ થાય બીજા કોકના ઘરમાં કરી ગયા, બીજાનું બતાડે છે. ઉભા છે કામ કરી નાખ, તું જ પકડા લે કેમેરો. આ બાલ્કની છે, આ અહીંથી આ એન્ટ્રન્સ છે, આ દરવાજો છે અને આ બારી છે. હલો ઓકે કરો હાલ. એટલે તમારી એમ થાય કે આ ભાઈ બીજાને બતાડી દે, અહીંથી એન્ટ્રન્સ છે, ના ઓલે આ પહેલાં રસોડું બતાવી દે. રસોડું અહીંયા રસોડું આવશે. અત્યારે હજી તમને કાંઈ ખ્યાલ નહીં આવે, બધું બની જશે પછી ખબર પડશે. હાલ એ એમાં જોઈએ છે તમને લેતો ભાઈ. આ ઓલ નીચેનો રૂમ બતાવી હોલ ને, હા એ હોલ છે અને આખો નીચેનો રૂમ છે. ચશ્મા કાઢ નાખ, મને અંદર આમ દેખાતો નથી ભાઈ, મોટી હોલ છે ને.
આ એક નીચેનો રૂમ 3 બેડરૂમ છે સુચો રાખ ભાઈ મને દેખાય ને ઓકે ઓકે 3 બેડરૂમ અહીંથી આ શું કેવું ઓટીએસ ઓટીએસ હા બરોબર અને આ wall છે અત્યારે કઈ ખ્યાલ નહીં પડે આ તો શું છે કે સરપ્રાઈઝ જે દેખાડવાનું છે એની દાદા એવું ને દેખાડી દો અહીં જો આવ્યો ત્યારે હું કહેતો ભાઈ બોલો દેવલો બંજી જમ્પિંગ આ દોરીઓ બાંધી દે અહીંથી 2 તું સીધો રાખ કેમેરો હવે આ જે છે મમ્મી પપ્પાનો ને એ લોકોનો રૂમ છે બરાબર અને ટોયલેટ બાથરૂમ પણ અટેચ જ આવે એને દેખાડો અત્યારે નહીં બધું પછી બની જાય પછી અને આ છે મારો રૂમ બરાબર અત્યારે કે છે આ રહી જાય રૂમ આપણે બનાવવાનું છે ધીરે ધીરે હાઈ ક્લાસ 1 નંબર રૂમ બનાવવાનો છે અને આવે બાલ્કની બાલ્કનીમાં અહીંયા ઓલું શટર આવશે કાચવાળું જો સામે દેખાડું કેમ છે શટર એરિયો છે એટલે જેવું જ આવશે સેમ શટર આમ આપણે મોટું આવશે એ ટૂંકું છે આપણો રૂમ બનાવવો છે 1 નંબર ભાઈ એક તાકાતથી બનાવો છે ભાઈ અત્યારે છે ને ઘરે જે હોવ ને બેકગ્રાઉન્ડ એક જ માં આવે છે હવે ફરતું રહેશે બેકગ્રાઉન્ડ અહીંથી ઉપર ચડી જાય સીડી કેબિન આવી જાય બાંબા અને ટેરેસ અગાસી ને કઈ હજી ગુજરાતી ભાષામાં શું કે હજી કઈ કહીએ કઈ કહેવાય ઉપર યાદ કરવા દે મને પેલા અગાસીને શું કઈ ધાબળો કઈ હા હા આપણે ખબર નહીં ભાઈ જે ગામડા વાળા હોય એને ખબર હોય કમેન્ટ કરી નાખજો કમેન્ટ કરી નાખજો શું કહેવાય અગાસીને અને આ એક સ્ટોર રૂમ બનાવ્યો સ્ટોર રૂમ પણ કયો ને પછી બની જાય પછી તમને કહીશ કે આ વધારે ખાસ શેના માટે છે બરાબર છે ને કઈ નહીં બરાબર ને આ શું અગાસી આપણે બગીચો બનાવો ને જઈએ ભાઈ બગીચો બનાવો પહેલા એવું વિચાર હતું પાછળ પણ હવે આ છે ને જો આ એલિવેશનમાં બહારથી છે ને ટૂંકમાં આપણે અહીંયા અગાસીમાં જવું હોય ને નીચે આટલો યુઝ થાય આ આખો વેસ્ટ જાય બરાબર એટલે અહીંયા છે ને કોર્નરમાં મસ્ત મજાના શું કે પ્લાન્ટ્સ રાખવા છે કબૂતર રાખી દેવા છે બાકી તો ઠીક છે કબૂતર નહીં મારે અહીંયા રહેવા આવીને આવી આમાં પાણી કબૂતર બનાવી નાખી તેલ લગાવવા ગયું હા ભાઈ એટલે મારા પપ્પા પાસે હતા એમ કહેતા હતા ભાઈ આપણે ખબર નહીં આમાં રાખી દે ને તો પપ્પા વાત કરી લઉં તારી પાસે જે ઘણું છે ભાઈ મારે જરૂર હશે ને તો તારી ભાઈ આવી જાય છે એ તો એની ટાઈમ ખુલ્લા જ છે આપણા ઘર જોયો ઓલો લોક છે ને ના આવે મૂકી દીધો મૂકી દીધો તો તું શું કરસ બંધ કરું કે હું ના ના ભલેલું આ ભલેલું ચાલુ રાખો ભાઈ કેમેરો આડાવડો પકડે મજા ના આવે પેલી વાર પકડો કેમેરો રે હવે આ જે આપણું મસ્ત મજાનું જે હવે ઘર તૈયાર થાય છે બરાબર એન્ડ હજી તો આને ઘણો ટાઈમ લાગશે બરાબર છે હજી તો શું છે કે હજી ખાલી ઓલું શું કે ચણતર કામ જ થયું છે બરાબર હજી પ્લાસ્ટર બાકી છે હજી ચણતર કામમાં હજી ઘણું બધું બાકી છે જો આ જે નીચેની જો અહીંયા દિવાલ આવશે એ દિવાલ બાકી છે દિવાલ પછી પ્લાસ્ટર થશે પ્લાસ્ટર પાછળથી ચાલુ થઈ જાય પ્લાસ્ટર હજી આગળ જે મેઇન ગેટ આવે અહીંયા પહેલાં જે પાર્કિંગનો એરિયો છે એ હજી બંધ છે એ હજી અહીંયા ટૂંકમાં અહીંયા જો હજી આ પારી આખી બાકી છે પારી આવશે ચણતર કામમાં હજી ઘણું બધું વસ્તુ બાકી છે અહીંયા ઉપર ચડવું છે ઉપર યાર વ્યૂ બહુ મસ્ત પવન આવે કાંઈ જોરદાર હું તો હમણાં જેતું ન બન્યું તેથી આવ્યો ને ચડું જ છું ઉપર ધ્યાનથી ચડવું પડે બાકી બીજું કાંઈ થાય નહીં હાથ કા પગ કાંઈક તો ભાંગે ઓય રામ બે મિનિટ ખાલી તમને નજારો બતાડો ખાલી લાગે એક નંબર કેમ છે જો એને કાંઈ ઘટે છે વાદળા કેમ દેખાય વરસાદ હવે વરસાદની તૈયારી છે એક વરસાદ તો પડી ગયો આવ્યો તો એક વરસાદ આવ્યો તો કાલ નહીં પરમ ગયો હા આવી જા ઉપર મસ્ત પવન આવે છે નીકળવું જ છે હમણાં કાંઈ હવે એમાં બેસવું હોય ચડવાનું એમ ઉતરવાનું એમાં કાંઈ હોય નહીં બાકી અહીંયા પવન અહીંયા બેસવો ને ઘણી વાર હા બહુ મજા આવે અત્યારે જેટલું ચડાય એટલું ચડી લ્યો પછી અહીંયા તો શું છે કે પાણીનો ટાંકો આવશે આ સિન્ટેક્સની કેવું છે જો બધાને એવી રીતના ટાંકો આવી જશે અહીંયા એટલે શું છે કે આજે મેં કીધું બતાવી દઉં કારણ કે હા એમાં એનું રીઝન છે એને છે ને આમ પડે છે આમ આવે એટલે સીડી કેબિન એવી રીતના છે બધાને અલગ અલગ રીતે એની રીતે પ્લાન કર્યા છે બરાબર આપણે થોડુંક અલગ કરાવ્યું છે પણ અત્યારે તમને કાંઈ ખ્યાલ નહીં પડે અત્યારે તો જેમ આવું દેખાશે કાંઈ એવું ખાસ નહીં દેખાય પણ સાચી ખબર ક્યારે પડશે જ્યારે બની જશે કમ્પ્લીટ થઈ જશે અને હવેના બ્લોગમાં તમે આ લોકેશન આનું ઘર તમે જોતા રહેશો બરાબર બાકી હવે હજી આજો નીચે ઉઠું એટલે દેખાડું ઘડીક વાર બેઠા અહીંયા મોજ કરી પવન આવે છે એકલા સૌ ભાઈ એમ અહીંયા બેઠા રહે તડકાનું તડકો છે બધો પવન આવે છે એટલે ગરમી નથી થતી એવી બધી બરાબર બાકી તમે જોઈ લીધું ઘર કાંઈ ખરાબી હોય ઉપર હજી તમને હરખું બતાડું કંઈ ખરાબી હોય તો કરી દેજો કમેન્ટ કે આનું આ બદલી નાખજો આનું આ બદલી નાખજો ઓકે બેસીને હંસને ફોન આવ્યો એને જવાનું છે એનું કામ પતાવવા ચાલો નીકળીએ ધ્યાનથી ઉતરજે કંઈ હજી એકવાર તમને બતાડી દઉં મારો રૂમ જો આ મારો રૂમ છે અત્યારે એવું કાંઈ ખાસ
જોવાનું નથી અત્યારે તો ખાલી તમને આવું જ દેખાશે બોક્સ જ કાંઈ ખબર નહીં પણ કાંઈ ખ્યાલ જ નહીં આવે. કાંઈ ઈટ ઓકે હાલો બરાબર. આ મમ્મી પપ્પાનો રૂમ એટલું બધું કંઈ દેખાશે નહીં હજી હું તમને બની જાય એટલે આખો હોમ ટૂર દઈ દેશું આપણે. અને આ હોલ છે આખો હોલ આવે ને અહીંયા જે રસોડું આવે અને આ નીચેનો જે રૂમ છે અને અહીંયા સીડી બરાબર. અહીંયા જો હજી પારી આવશે એટલે બનતા તો હજી ઘણી વાર લાગશે. 5 મહિના ઓછામાં ઓછા ગણી જ લેવાના. વધારેમાં વધારે ઓછામાં ઓછા ભી ગયો હોય. હા આપણે સ્વિચ ચાલુ કરી નાખી પાણી પાવા માટે. એકડે એક જોવો તો ઓકે. હલો અંશક થંબનેલ મારો એક ફોટો પાડી લઈ થંબનેલ લેવા માટે બરાબર. ચાલો એક ફોટો પાડી નાખી ને પછી નીકળીએ. ઓકે તો વાંધી આવી ગયા મકાનેથી. અંશ એના રસ્તે વયો ગયો એને કામ હતું. હવે ભાઈ કાર્તિક આવ્યા છે હવે ટ્યુશનમાંથી 6 વાગે. હવે મને કહે તું ઘરે આવ ઉપર બોલાવે કે હું નવરો બેઠો છું આવ. જોઈએ શું કામ છે ભાઈને. હવે છે કાંઈ હોય હમણાં હરી કરું એની ફૂલ મસ્ત મજાની. કાલ મને કહે હો આવીશ નહીં કે તમ તાર આવી જ જજે. આજે ભાઈ ઉપર જાય ચાવી રહેતી નથી. કેમ ખુલે છે એને કઈ બંધ છે. હવે મારે એને ફોન કરવો પડશે. આ કાર્તિક કાર્તિક હા ભરતો હોય નહીં ફોન કરવો પડશે. A few moments later. કલાક થયા. કેટલી વાર ઉતર્યો હતો શું કરતો તો હું તું આડેના વિડિયો જોઉં. આવડી વાર હોય ઉપરથી નીચે આવતા ખાલી રાડું કેવડી ભાઈ. ભાઈ ફોન કરવો પડે. હવે ક્યાં જવું લસણ તારે પાણી પી નાખ તો જલ્દી. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર. પૈસા હે એવું છે હા સરસ. લાઈટ કરતો 2 મિનિટ એક કામ છે. ના લાઈટ કર દેખા લાઈટ કર ના જો એની એક છે ને મસ્ત વાત છે વખત નો દેખાડવાની. એક વાર કાર્તિક મારી પાસે બીજું છે ખમ ને રાઈકો નથી. હતો અહીંયા ક્યાંક તો મમ્મીએ કાઢ્યો તો 2 મિનિટ આગો જા હું કાઢ લઈશ ફોટો. એક ફોટો દેખાડો પણ દેખાડવા નહીં દે. હા તારી ક્યાંથી આવે યાર. આવ્યો આવા જ છો ને હા આમાં ભાઈ જો આઈ રહ્યો જો. ઉભરે તું મને જોવા દે ને પેલે આ મને દેખાઈ ગયો જો આમાં દેખાય તમને એ મને તો દેખાય જા ઉપલી લાઈનમાં જ છે જો આઈ રહ્યો જો. હાલ ઈ નથી આવે જવા દે. આઈ રહ્યો મને ખબર છે હો. આઈ રહ્યો. હા જો કેવો લાગે યાર. ઓ હજી એક જૂનો એનો ફોટો છે. હાલ તો તારે ભાઈ ઓલો ઓલો તે દીધા મમ્મી દેખાડ્યો તો એ મને એ મમ્મી પાસે હતો કદાચ. આમાં ઈયો કેવો લાગે છે જો આમાં ઉભો રે ફ્લેશ કરું. આ એના માં આવ્યો જો આ રહ્યો જો અહીંયા કેવો લાગે છે છેલ્લે દીવી જો ગોલ મટો છે જો. ભાઈ હું સ્કીમ કરી ગયો આજે મારે નનસુડાને જવું પડે. કાલે ભાઈ કહે કે હોવી કે નવરો જ છું કે હું પછી અત્યારે સવારનું કીધું. મેં તને બપોરે કીધું તું જમી કરીને અંશુડો તો ખોટું બોલે. ના તે સવારનું કીધું એટલે મેં કીધું હું સવારના આવીશ એમ. મેં તને બપોરનું જ કીધું મેં કીધું બપોરે જમી કરીને જાવું. બોલો હાલો મેં લસણ પીવાઈ ગયું. ગીત તો વાગે છે. હા નથી વાગતું મહાદેવ ક્યાં જોશ તું સિરિયલ? કઈ સિરિયલ જોશ? મહાદેવ કઈ પણ એટલે કઈ સિરિયલ? મહાદેવની કેટલી સિરિયલ આવતી ને આવે છે. આ વાળી જો હરીશો રાખ્યો છે બાકી એક નંબર. હા લાઈટ અંધારામાં મને કાંઈ દેખાય નહીં. આયો હા ભાઈ એવા જ મહાદેવ છે ને ભાઈ હે બેસ્ટ મહાદેવ છે અત્યાર સુધીમાં જેટલી સિરિયલ માં મસ્ત ને છે. જો દેખાણો ને હરીશો હોય ને શો ઓફ ના કરાય એવું બને.
બરાબર ને કાર્તિક? ઓકે, તો આવી ગયો છો ઘરે અને તમે જે રીતના જોયું કે આજે આપણે ફાઇનલી મેં સરપ્રાઈઝ રિવીલ કરી લીધું. થોડુંક લેટ થયું, બરાબર છે, પણ હવે એનું રીઝન હતું, એ આપ સૌને ખબર જ છે શું રીઝન હતું, બરાબર છે. તો હજી તો એવું બધું કાંઈ હજી ખાસ કમ્પ્લીટ થયું નથી. હજી જે ચણતર કામ જ કમ્પ્લીટ થયું છે, બરાબર. ચણતર કામમાં હજી દિવાલ લાગલી પાછલી બાકી છે, બરાબર છે. અને બધું હું બતાવતો જ રહીશ એનું હવે ડેઈલીનું, બરાબર છે. અને શું છે શું અત્યારે એટલે માટે બતાવ્યું ખરા, તમને હજી થોડુંક મગજમાં પણ નહીં બેઠું હોય, બરાબર છે. કારણ કે અત્યારે શું છે કે એટલાકમાં કાંઈ હજી ખ્યાલ ના પડે શું છે શું નહીં, બરાબર છે. થોડુંક કમ્પ્લીટ થાય, થોડુંક પ્લાસ્ટર થાય, થોડુંક પછી ખ્યાલ પડે, બરાબર છે. એટલે આખું કમ્પ્લીટ થાય હજી એટલે અરાઉન્ડ 5 મહિના જેવું થઈ જ જશે, બરાબર છે. 5 મહિના થઈ જ જશે, કારણ કે પ્લાસ્ટર ને હજી બધી ઝીણું કામ, હજી ટાઇલ્સ છે, ઇલેક્ટ્રિશિયનનું કામ છે, પ્લમ્બરિંગ છે, એટલે ઘણો ટાઈમ લાગશે. હજી 5 મહિના રન થઈ જશે. 5 મહિના સુધી તમે હજી આજ બેકગ્રાઉન્ડ જોશો, બરાબર છે. તો બસ હવે આ વ્લોગમાં આટલું જ, અને આવતા વ્લોગ સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવર, ટેક કેર, બાય.